તું ઘરની બહાર નહીં નીકળતા તને ખબર છે? હારા નાલાયક આવા હરામીના પેટના તમે સવો કેટલાક આવા ગરીબ માણસોને હેરાન કરો છો? પૂરું કરજો જો. કોણ બોલે? સાગરભાઈ બોલો. ઓય સાગરભાઈ, વિડીયો દેખ્યો હતો ને એટલે મેં તમારે ફોન કર્યો હતો. બોલો બોલો ભાઈ. એક મારે યાર પૈસા નથી પાકતા ને એટલે તમને ફોન કર્યો હતો સાહેબ. કોણ બોલો તમે ભાઈ? હું ડાયાભાઈ પટેલ બોલું સાહેબ. ક્યાં ગામથી? નારોલી, થરાદ તાલુકા. નારોલી? હા, હા, થરાદ ના. થરાદ તાલુકા. આખું નામ શું તમારું ભાઈ? મારું પટેલ ડાયાભાઈ નાગજીભાઈ. બરોબર. ગામ કયું? ગામ નારોલી. ગામ નારોલી ને તાલુકો થરાદ. હા. જિલ્લો? જિલ્લો વાવ થરાદ થઈ ગયો ને સાહેબ. બરોબર બરોબર. શું થયું ભાઈ? બોલો, ઘટના જણાવો. મારે એક પાર્ટી પાસે પૈસા લેવાના ટ્રેક્ટર મને આપ્યું હતું, મેં પછી એને હપ્તા ભર્યા, પછી ટ્રેક્ટર લઈ ગયો, પણ મારે સાહેબ 90,000 રૂપિયા લેવાના, હવે પાર્ટી આપતી નહીં. એટલે કઈ રીતનું છે? તમે ટ્રેક્ટર કઈ રીતનું આપેલું? એટલે મેં નતું આપે, એ પછી મેં લાવ્યું હતું સાહેબ. બરોબર. એટલે એજન્સી માંથી કે? નહીં, ધણી પાસે લાવ્યું હતું, પટેલ પાસે, સામેથી પાલનપુર થી. પાલનપુર થી? હોય એટલે પછી મેં એને 90,000 રૂપિયા ભર્યા હતા. હા. પછી એને સાહેબ મને શું કીધું કે મારે 4 નાખવા જવું છે, હું 4 નાખીને આવું છું, પછી પાછું દેવા આવીશ. ઝાર નાખવા જતા? હોય નહીં, એને તે એ લઈને ગયો હતો, એ ખુદ લઈને ગયો હતો અહીંથી ટ્રેક્ટર લઈને? તમારું ટ્રેક્ટર કેદી? મારા ઘરથી. બરાબર. એટલે મારે એને પછી સાહેબ આપવાના હતા, આપણે 1.5 લાખમાં હોદ્દો કર્યો હતો. તમે લીધું હતું કેદી ટ્રેક્ટર? મેં લીધા ને સાહેબ 12 મહિના ઉપર થઈ ગયું, દોઢ વર્ષ થઈ ગયું, લઈ ગયા ને એને 4 મહિના થઈ ગયા સાહેબ. બરોબર. એટલે તમારા નામે ટ્રેક્ટર નથી? આપી દે સારું કહેવાય એમ કીધું, મારા મનથી એમ હતું સાહેબ. તમારા ઈ ભાડે લઈ જતા ટૂંકમાં, કે 4 નાખવા જાવું એમ? હા, એમ કરીને કે હું દેવા આવીશ. પછી મને શું કે મારે એને પૈસા બીજા આપવાના હતા સાહેબ, ખોટો ના કહેવાય, આપણે જે આપવાના હોય તો આપણે આપવા જ પડે. હા, 90,000 દેવાના હતા ને? મેં આપ્યા, મારે લેવાના છે સાહેબ. એટલે 90 દેવાના હતા. ટ્રેક્ટર કેટલા લીધું હતું તમે? મેં સાહેબ 1.70 માં લીધું હતું, એટલે એને લોન હતી, લોન. 1.70 માં તમે ટ્રેક્ટર લીધું હતું, એમાં તમે 90,000 રોકડા આપ્યા હતા? આ 50,000 સાહેબ મેં રોકડા આપ્યા હતા. 50,000? હા. હા, અને બીજી એને 1 લાખની લોન કરાવી લીધી, એટલે લોન વાપરવા મને આપી હતી એને. બરોબર. એટલે મેં 40,000 ના 5,000 ના હર મહિને હપ્તો આવતો. બરોબર. એ મેં 40,000 એમ ભર્યા. કયું ટ્રેક્ટર હતું? ટ્રેક્ટર વિશ્વાસ હતું સાહેબ. વિશ્વાસ? હા. બરોબર. હવે એ સામે વાળો વ્યક્તિ કોણ છે? ટ્રેક્ટર તમારું લઈ ગયા છે? એ છે પાલનપુર નો સાહેબ, પટેલ જ છે. શું નામ છે એનું? રમેશભાઈ કરીને નામ છે સાહેબ, રમેશભાઈ. આખું નામ શું છે એનું? રમેશભાઈ ખાલી કરેલું છે, મારે તો એના બાપાનું નામ કોઈ આવડતું નહીં સાહેબ. રમેશભાઈ પટેલ. કયા ગામના? હા, એ પાલનપુર નો છે. પાલનપુર. ગામ કયું છે એનું? એનું ગામ વડગામડામાં આવે છે, એ લાગે છે. ગામનું મને નામ અત્યારે યાદ નહીં આવે. તો તમે ટ્રેક્ટર લીધું તમને ખબર નથી? સાહેબ હું બધું હવારના તમને કઈ, મારા પર લખેલું પડ્યું છે એમ કહું. બરોબર. એટલે ટ્રેક્ટર તમારો સંબંધ હતો કે એમ કઈ રીતનું હતું? વેચાતું લીધું હતું? મારા પાસેથી 2-4 વાળા એ સાહેબ ગાયો લઈ ગયો ની. હા. એટલે આપણે પ્રેમ જેવું હતું, સમજ જેવું કર્યું હતું એને. એટલે મેં કીધું સારું, આ થોડો આપણને દગો આપશે. મારી વાત સાંભળો. તમે 50,000 રૂપિયા તમે રોકડા એને આપ્યા? હા. તો લોન કેટલા ટ્રેક્ટરમાં બેહાડી હતી? એને 1 લાખની કરી હતી કે નહીં? હા. એમાં મેં 40,000 ભરી નાખ્યા હતા. 40 ભર્યા છે તમે? હા, એટલે બીજા મારે ભરવાના જ હતા, પણ એ કે હું નિયા નાખીને આવું, એને પાછી લીધું હતું મેં એને વાપરવા માટે. એ કે મારે જોતું એ નહીં. મારી વાત સાંભળો. તમારા ટ્રેક્ટર કોના નામે છે અત્યારે હાલ? તમારા નામે થઈ ગયું છે? ના, એને નામે હતું સાહેબ. નોટરી નથી કરાવેલું ટ્રેક્ટરમાં? ના સાહેબ, મેં કોઈ કરાવેલું નથી. તમે વિશ્વાસ ઉપર તમે લીધું હતું? વિશ્વાસ ઉપર સાહેબ. હવે શું કે એક બીજો વિશ્વાસ જેવો હતો ને, કાંઈ ધંધો એ તો મારા પાસે ગાયો 2-4 લઈ ગયો, એમ તો પૈસા દે કર્યા મને. હા. હા, નકર હું આવું કરું નહીં સાહેબ. તો એના નામે છે ને, તો એમાં ઈ તમારી ઉપર ઓલું ન થઈ શકે. તમે નકર જો તમારા નામે ટ્રેક્ટર હોય ને, તો ઈ તમે ચોરીનો એની પર દાવો મૂકી શકો. ના, આપણે સાહેબ ની નથી. આપણે તો પૈસા આપવાના હતા ને, એ લઈ ગયો. એટલે મતલબ અર્થ એમ કીધું, આપણે વિશ્વાસ હોય એટલે પડે. એક વાત છે સાહેબ. બરોબર. કેટલા મહિના છે ટ્રેક્ટર લઈ ગયા તમે તમારું ઈ? સાહેબ લઈ ગયા ને 5-6 મહિના થઈ ગયા. આપતા નથી હવે? આપતો હવે કોઈ ફોન ઉપાડીને જવાબ જ નહીં આપતો. શું નામ છે એનું? રમેશભાઈ કરીને છે. નંબર મારી પાસે. મારી વાત સાંભળો. નંબર આપો એનો. તમારો વિડીયો વાયરલ થાય, તમારી મંજૂરી છે ને, તો તમારું હા ટ્રેક્ટર સાહેબ, અપાઈ દઉં. મંજૂરી. કાંઈ વાંધો નહીં. તો તમારા ફોટા બોટા નાખવા પડશે હો. હા, તો હું હવાનો સાહેબ નાખું એટલે ચાલે ને બધું? ઈ તો હવાર નાખ દે ભાઈ. હા, એમ નંબર આપો. 97 260. હાલો રમેશભાઈ. હવે રમેશભાઈ વડગામ. કયું ગામથી બોલો? મેઘાળ. મેઘાળ. હા. કોણ બોલ્યો? પટેલ બોલો. રમેશભાઈ પટેલ. પટેલ હોવે. હું રમેશભાઈ મજામાં? હવે કોણ બોલ્યો? સાગરભાઈ રાઠોડ બોલું, સામાજિક કાર્યક્રમ મહુવાથી સાહેબ.
મહુવાથી. મહુવા ભાવનગર થી. હા બોલો બોલો સાહેબ. હવે આપણે પટેલ જે ડાયાભાઈ નાગજીભાઈ જે છે હાજી. એની સાથે એને તમે ટ્રેક્ટર આપ્યું હતું આપ્યું તો. અને કાંઈક તમે પાછું ખેંચ્યું એવું છે ને લોન તમારા નામે છે એટલા માટે તમે દાદાગીરી કરીને પાછું લઈ લીધું એવું છે ભાઈ? ના દાદાગીરી કરી નથી. હા તમે ભાડે લઈ ગયા હતા અને તમે હપ્તા નથી ભર્યા એટલે હું લઈ લીધું હતું ટ્રેક્ટર તો. હપ્તા એને જો 40,000 રૂપિયા ભર્યા છે. હા બરોબર, 50,000 રોકડા આપ્યા છે. હા તો પછી હપ્તા કેમ નથી ભર્યા ભાઈ? એને બતાવે જ છે. એટલે પછી બીજાના 1 લાખ રૂપિયાની લોન આપી હતી ને. હા, લાખની લોન કરેલી છે એને મને કીધું, બરોબર છે. હા તો હવે એ અમે તમારું ટ્રેક્ટર 4 મહિના પહેલા તમે એનું ખેંચી લીધું ટ્રેક્ટર, તમારા નામે છે, એનો દુરુપયોગ કર્યો. દુરુપયોગ તો એને કર્યો છે, મેં નથી કર્યો. તમારા નામે ટ્રેક્ટર છે એટલે તમે લઈ લો, એટલે અત્યારે તમારી પર કેસ ન બને એટલા માટે તમે ટ્રેક્ટર લઈ લીધું છે. એટલે હું તમને શું કહું છું, હા મેં મારા હપ્તા નથી ભરાયો, મારી સિબિલ ખરાબ થાય એટલા માટે મેં ટ્રેક્ટર પછી ખેંચી લીધું છે. પણ તમે સિબિલ ખરાબ થાય તો એને 40,000 રૂપિયા ભર્યા છે ને પેલા 50,000 રૂપિયા આપ્યા, 90,000 તો તમને આપી દીધા છે. 2,000 આપ્યા છે પણ પાછળના 60,000 રૂપિયા ને એ 40,000 નથી આપ્યા, 3 હપ્તા જ ભર્યા છે 5,000 ના. બરોબર, હવે તો તમારે ઉભા રહો, મારી વાત સાંભળો. તો હવે એને તમે ટ્રેક્ટર આપો છો કે તમે 90,000 રૂપિયા તમે પાછા આપી દો છો? કઈ આપવું એ નથી, એને કઈ આપવું એ નથી. કેમ કઈ નથી આપવું? કારણ કે પેલા એ ટ્રેક્ટર અહીંયા લાવવા માટે તો મેં ખેંચીને ટ્રેક્ટર લાવ્યો છું હું. પણ ખેંચીને તમે થોડા લઈ શકો, તમે એને એની માટે લોન બેહાડી દીધી, તમારા નામે ટ્રેક્ટર આવવા દીધું. તમે લોન તો મારા નામની કરીને આપી હતી, તમારા નામે ટ્રેક્ટર છે, બરોબર છે, તો તમે એવી સેફટી માટે આપી હતી. હા કઈ કે મારી જોડે પૈસા આટલા જ છે, કીધું લઈ જા તું તાર હપ્તા ભરજે 5,000 ના 5,150 ના કે એવા કઈક હપ્તા હતા. પણ તો એના 90,000 રૂપિયા જાય એનું શું સાહેબ? એને કેટલા મહિના ટ્રેક્ટર આપ્યું? 90,000 રૂપિયા તો હું કેવી રીતે આપું? મારું 4,000 નું તો ટાયર ફોડી નાખ્યું હતું. વોટર પંપ નો મારે 3500. તો તમે સમજતા નથી વાત. હવે તો 4,000 રૂપિયા તો સોંભળો મારી વાત. મારી વાત સાંભળો તમે રમેશભાઈ. વચ્ચે હતા. રમેશભાઈ વચ્ચે હતા. અરે હું વચ્ચેનો હું કાર્ય કરું છું, તમારે મને જવાબ દેવો પડે કે તમારી ઉપર ફરિયાદ થાય. તમને ખબર છે? જે કરવું એ કરી દે. અરે જે કરો એટલે તમારા નામે ટ્રેક્ટર છે, તમે દાદાગીરી કરશો? દાદાગીરીની વાત નથી. હા હપ્તા નથી ભર્યા. તો હપ્તા નથી ભર્યા, એનું હપ્તા 90,000 રૂપિયા તો એને ભર્યા છે. 1.5 લાખમાં તમારો હોદો ચેલો છે. ઉભા રહો, તમારો 1.5 લાખમાં હોદો છે, 60,000 રૂપિયા બાકી છે તમારે. જાજી રકમ ક્યાં બાકી છે તમારે? 60,000 નથી, 5,000 ના 3 હપ્તા જ ભર્યા છે એમને. અરે ભાઈ એમને 90,000 ટૂંકમાં 90,000 જ ભરેલા કુલ રકમ? ના 90,000 નથી ભરેલા. તમને 90,000 પોકાડ્યા કે નહીં એ કયો પેલા તમે? ના નથી પોકાડ્યા મને. 50,000 રૂપિયા રોકડા આપ્યા, 40,000 હપ્તા ભર્યા છે. 50,000 રોકડા આપ્યા, સાંભળો મારી વાત. હા અને 5,000 ના 3 હપ્તા ભરેલા છે. 3 હપ્તા જ ભર્યા, એ એમ કે 40,000 રૂપિયા મેં ભરેલા છે. એ તો ક્યાંક અમે લાખ ભર્યા છે, તો થોડું તમે માની લેશો કે તમે ચાલુ રાખો એને વાત કરાવું. બહુ તમે અહીંયા સોદામાં તમે હતા. અરે ભાઈ હું કાર્ય કરશું, સોદો તમારે પતાવવો પડશે. જે થાય ને તમારથી જે થતું હોય તમે કરી લેજો. અરે જે થાય તમે ગુંડા છો કઈ? તો તમે એટલે તો તમે આવી કેમ વાત કરો છો? ઓલા ડાયા બહાર તમે વાત કરો, તમને સ્વાભાવિક વાત કરો છો, તમે કેમ ગેરવાજબી વાત કરો છો? એવી ગેરઠોકી વાત નહીં કરવાની, બરોબર છે? અને આ વાત 2 વર્ષે મારી જોડે પાછો આવ્યો તો શું આપું એને? એ ભાઈ તમે વાત કરો ડાયા ભાઈ. હાલો બોલો. એટલે ભાઈ તમે હાથ આવો તો વાત કરી લો ને. આપો કરો. હાલો હા વાત કરો તો ભાઈ. તમે તો હપ્તા નથી ભર્યા એમ કે છે, 15,000 ભર્યા એમ કે છે. કોને? તમે ડાયાલાલ તમે કેટલા 40,000 ના હપ્તા ભર્યા છે, 50,000 રોકડા આપ્યા છે. નાગરવન બાપની ગાડી આવીને પૈસા મૂકી જાય, હું ઉપાડી લઉં તો પૂરતું. સાચો હોય તો ચાલ નાગરવન બાપની ગાડી પર ચાલ, સાચો હોય તો આવવાનું આવે. તને 90,000 રૂપિયા તો ભર્યા છે ભાઈ. ચાલ આવ ખબર પડે તને. હું મૂકું ને તું વાપરી તું મૂક, હું લઈ લઉં. મારા જે હતા એ મેં લીધા. પણ તે તારા તો ટ્રેક્ટર હું કામ લઈ લીધું આની પાસેથી? હા તો હપ્તા ભરે છે લઈ ગયો તો ટ્રેક્ટર તારે લેવાની જરૂર પડી છે તારે. તો ફોન મત કરાય. અરે ફોન મત કરાય ને, તારી ઉપર એફઆઈઆર થાય છે, તને ખબર પડે છે? સિટિંગ નો 420 નો ગુનો દાખલ કરું છું તારી ઉપર હું. જે થતો હોય ને તારા નાલાયક ના પેટના તમે સવો કેટલા કમણા તને હમણાં યુટ્યુબ માં ચડાવીને તો તારું તું ઘરની બહાર નહીં નીકળ, તને ખબર છે? હારા નાલાયક આવા હરામીના પેટના તમે સવો કેટલા આવા ગરીબ માણસોને હેરાન કરો છો? પૂરું કરજો. એટલે પૂરું કરવાની વાત કરે છે હારો નાલાયક. હા સાહેબ સાચો નથી, એમ નહીં કીધું કે ગાડી ઉપર મૂકી દે, હું ઉપાડી લઉં.
કાંઈ વાંધો નહીં, હાલો વાત કરું છું પાછો.